ઘરની બાજુમાં પાણી છે, તળાવ કર્યું છે. જો આ બોર ચાલુ છે, કરી નાખ્યું કામ છે ચાલુ. પહેલાં તો બધા ગોદડા છે ને બહાર કાઢી નાખ્યા. બાએ બધો મસાલો કર્યો તૈયાર. હવે શાક વઘારવાનો છે. વાડીના રીંગણા છો. 4 વાગે જાગી ગયા. બા ચા બનાવે છે. આજે અમારે ઘરે જવાનું છે. આવી ગયા બાએ બધો મસાલો કર્યો તૈયાર. હવે શાક વઘારવાનો છે. વાડીના રીંગણા છો, કાટાળા ભરવાનો મસાલો અહીંયા તૈયાર થાય છે. મસ્ત મસ્ત ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. અને રોટલી બનાવવાની કે રોટલા બા? હાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. ગોળ છે, ભરેલા રીંગણાનું શાક, ડુંગળી, મરચાંનું તેલ. જો બા જમવા બેસી ગયા છે. શાક મસ્ત બનાવ્યું છો બાએ, જોરદાર. હાલો એમાં બધા જમી લેવી. મકાન સાફ કરી નાખ્યું કામ છે ચાલો. પહેલાં તો બધા ગોદડા છે ને બહાર કાઢી નાખ્યા. કેમ કે 1 મહિનાથી મકાન બંધ હતું ને, એટલે સેપટ ચડી એટલે ગોદડા બહાર ટપકી ગયા છે. અને જો ફળિયામાં બા હોતા છે. અંદર બધું સાફ થઈ ગયું છે. ખાલી પોતા જ. બીજો દિવસ થઈ ગયો છે. મકાન આપણું થઈ ગયું છે મસ્ત સાફ જોઈ શકો છો. કેમ કે 1 દિવસ તો અમારા ભરીબેન સુરત દાદા ઉદય થઈ ગયા હે. બા અત્યારમાં અહીંયા હે ને હલન ચલન કરે. હા, સારું રહેશે સવારે હાલવાથી. અને લીંબોળીમાં લીંબુ કેમ ન ખાય? 12 માસ આવે પણ આ નથી. આ વખતે કોઈક લઈ ગયું લાગે. અમે ગયા ને ત્યાં હતા નથી. જો અને જો અત્યારમાં અહીંયા પાણીની બંબા ચાલુ છે. બતાવું તમને. આ ઘરની બાજુમાં પાણી છે, તળાવ કર્યું છે. જો આ બોર ચાલુ છે. અહીંયા લાઈન છે પાણીની. જાણે તો કાંઈ ઉપાડી નથી.